તો સ્વાગત છે બધાનું આજના એક તડકતા ભડકતા રવિવારના નવા બ્લોગમાં. તો આજે આપણે એને વિકાસભાઈ છે અને એ વસ્તુ એ કે આપણે આજે ગાડીમાં પેટ્રોલ થોડુંક ઓછું થઈ ગયું છે. ગાડીમાં પેટ્રોલ નાખીને આપણે અત્યારે ને ગાડીમાં પેટ્રોલ ભરાવીને આવતા હતા, રસ્તામાં હતા અને શું થયું ને સીન એ હું તમને બતાવું. તો કંઈક આવો સીન થયો આપણી એરે. વરસાદભાઈ થઈ ગયા ચાલુ. આપણે ટૂંકમાં એને અત્યારે હલવાઈ ગયા છે વરસાદ, કારણ કે ચાલુ થઈ ગયો. અને વિકાસભાઈ આપણે એ રહે તો વરસાદ હવે ઊભો રહીએ ને ત્યારે આપણે નીકળીએ, કારણ કે આપણી પાસે રેનકોટ તો છે નહીં, એટલે વરસાદ ઊભો રહીએ ને એની રાહ જોવી પડશે. તો આપણે અત્યારે અહીંયા ઊભા હતા, વરસાદ આવતો હતો એટલે એ તમને ખબર જ છે. પણ એમાં અત્યારે એક નવીન વસ્તુ એ બની કે અત્યારે આપણે અહીંયા નવરા ઊભા હતા ને ટૂંકમાં, તો આપણે ઇન્સ્ટાગ્રામ ખોલ્યું અને આપણે જે 10 કલાક પહેલાં હમણાં જે રીલ અપલોડ કરી ને 11 કલાક અત્યારે એમાં બતાવે છે, 11 કલાક થઈ અપલોડ કરીને. તો એમાં 280 લાઇક થઈ ગઈ અને ભાઈ વ્યૂ કેટલા થયા જોઈને કહેતો જરાક, ને 3766 વ્યૂઝ થઈ ગયા છે. તો 10 કલાકમાં બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે આપણે આ રીલમાં. તો હજી લાઈક કરો આ રીલને, કોમેન્ટ કરો, શેર કરો ને આપણું પેજ તમને ગમતું હોય તો એ પેજને ફોલો કરજો. તો અત્યારે હવે વરસાદ ધીમે ધીમે થોડોક ઓછો થાય છે, તો થોડાક છાંટા ઓછા થઈ ગયા એટલે આપણે હવે નીકળીએ એક વિડીયોનું શૂટ કરવા માટે. અને જગ્યા અત્યારે આપણે વિચારીએ છીએ મસ્તીની એવી સારી લોકેશન કે જ્યાં આપણે મસ્ત વિડીયો બનાવીએ અને રીલ એકાદી મસ્તીની એડિટ કરીને આપણે પાછું અપલોડ કરીએ. અને બીજી એક વસ્તુ એ કે આપણી પાસે જે કેપકટનું વર્ઝન હતું એ કેપકટનું વર્ઝન અત્યારે હાલતું બંધ થઈ ગયું છે, એટલે આપણે અત્યારે કેપકટની તલાશમાં છીએ ટૂંકમાં. અને આપણે અત્યારે એને કેપકટ એક ગોતવાનું છે એપ્લિકેશન, જેમાં આપણે વિડીયો એને એડિટ કરીએ. તો કોઈ પાસે પડ્યું હોય મસ્તીનું લેટેસ્ટ વર્ઝન હોય ને હાલતું હોય તો આપણે જરાક કોમેન્ટ સેક્શનમાં લિંક આપી દો અથવા DM કરી દો મને, તો હું મારું કામકાજ એને ચાલુ રાખું. હજી એક આપણે નવી વસ્તુ એ જોવા મળી ઇન્સ્ટાગ્રામમાં કે આપણે 2 દિવસ પહેલાં જે એક રીલ બનાવી હતી પુષ્પા પિક્ચરના સોંગ ઉપર, એ રીલમાં 4400 વ્યૂ કમ્પ્લીટ થયા, એટલે એ એક મોટી અચીવમેન્ટ કહેવાય આપણા માટે. અને અત્યારે આપણે હવે ને વરસાદ થોડોક ઓછો થઈ ગયો છે, તો ધીમે ધીમે આપણે એને હવે અહીંથી પ્રસ્થાન કરીએ આપણે સારી એવી લોકેશન બાજુ કે જ્યાં આપણે એને વિડીયો બનાવીને એવું કામકાજ કરી. તો અત્યારે થોડોક ઓછો થઈ ગયો વરસાદ એટલે નીકળીએ આપણે હવે. તો એક મસ્તીનો એવો પોપટ થઈ ગયો યાર આપણો, કારણ કે એને આપણે અત્યારે અહીંથી નીકળવાની વાત કરતા હતા ને, તો હજી તો આપણે વ્લોગને બંધ કર્યો ને કેમેરો, તો વરસાદ એને વધી ગયો પાછો. તો આપણે પાછું 2-3 મિનિટ ટૂંકમાં જ્યાં લગી વરસાદ પાછળ છાંટા ઓછા ન થાય ને ત્યાં લગી ઊભું રહેવું પડશે હવે. અને આપણી પાછળ એને એક મસ્તીની વસ્તુ એને હું તમને બતાવું. જે લોકોને ગમતી હોય ને એ લાઈક કરજો અને કોમેન્ટમાં 1 લખજો. તો આપણે અત્યારે એક સડનલી પ્લાન બની ગયો છે અને આપણે આવી ગયા છીએ પેઇન્ટરની શોપે. ટૂંકમાં આપણે એને ગાડીમાં ઇન્સ્ટાગ્રામની અને ફેસબુકની ID લખાવી છે. આવી રીતે એને અહીંયા પાર્ક કરી આપણું જે ટૂંકમાં ડિઝાઇન જે બનાવવાની છે ને લોગોની, એ મસ્તીની ડિઝાઇન કરે છે અને આપણે અહીંયા ગાડીમાં લગાડવાની છે. તો આપણે ટૂંકમાં આવું કંઈ નક્કી હતું નહીં, પણ આજે રવિવાર છે ને આપણે નવરા હતા અને રીલ શૂટ કરવાની હતી. તો એ હજી આ વરસાદ આવી ગયો એટલે થોડોક મેળ આવ્યો નહીં ટાઈમમાં, આપણે બરાબર અહીંથી નીકળતા. તો આપણે વિચાર આવ્યો કે આપણે ઇન્સ્ટા ID અને ફેસબુક ID થોડી ગાડીમાં લખાવી જોઈએ, કારણ કે ગાડી આપણે જ્યારથી લીધી ત્યારથી આપણે એમાં કોઈ જાતની મોડિફિકેશન કરી નથી ને કાંઈ લખાવી નથી. તો અત્યારે આપણે પ્લાન બની ગયો તો આપણે અત્યારે એને લખાવી જ નાખવું છે. તો દાદા હમણાં આપણે એને કમ્પ્લીટ લખાવી દઈએ, તો પછી આપણે બધાને એને ફાઇનલ લુક બતાવીએ અને કેવી રીતે લગાવે ને એ બતાવીએ. તો આપણે જે નામ લખાવવાનું છે એની પ્રોસેસ કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ છે. દાદા આપણે મસ્તીનું આયા ને એનું ટૂંકમાં જે પ્રિન્ટ હોય ને એનું જે કટઆઉટ સ્ટીકર બનાવવાનું છે ને એ મસ્તીનું બનાવે. હમણાં એને મશીનમાં પ્રિન્ટ નીકળી જાય તો આપણે આમાં એને લગાવી દઈએ એટલે મસ્તીનો એને લોગો આપણો લાગી જાય ગાડીમાં. તો હવે આપણે એને ફાઇનલ રિઝલ્ટ બતાવીએ બધાને ડાયરેક્ટ. તો આપણે અત્યારે જ્યાં લોગો લગાડવાનો હોય ને ગાડીમાં એનું માપ સાઈઝ લેવાઈ ગયું છે. અને હું તો આપણે છે ને ભાઈ જો ગાડીનું જે વાઇઝર છે ને આપણે અહીંયા કણે અહીંથી આટલામાં એને લખાવવાનું છે. ટૂંકમાં એ માપ લઈ લીધું, એ 7 ઇંચ થાય છે. તો હમણાં એને હવે એ પ્રિન્ટ નીકળી જાય ને એટલે લગાવવાની જ વાત છે. ને પાછળ કેવું લગાવવું ને એ આપણે થોડું વિચારવાનું છે, એ આપણે થોડું વિચારી લઈએ. તો અત્યારે આપણે નવરા ઊભા આપણું કામ હાલતું હતું લોગો બનાવવાનું. તો આપણે એને એક વસ્તુ પાછી ઇન્સ્ટાગ્રામ જરાક આપણે ઓપન કરીને જોયું ને, તો એમાં ભાઈનું એવું કે આપણે જે 3100 વ્યૂ એ પૂરી હતી ને રીલમાં અત્યારે 4000 વ્યૂ કમ્પ્લીટ થઈ ગયા ને માથે કંઈક 100 ઉપર વ્યૂ બીજા આવી ગયા છે. તો બહુ ટૂંકમાં બહુ મસ્તીનો સપોર્ટ મળ્યો આપણે એ રીલમાં. તો
બસ આટલી જ અપડેટ હતી. બાકીનું આપણું અત્યારનું કામ ચાલુ છે. હવે આગળ તમને હું બતાવતો રહીશ ધીમે ધીમે. તો હવે આપણો લોગો ધીમે ધીમે પ્રિન્ટિંગની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. તો હાલો બધાને બતાવું. તો આવી રીતે કંઈક એમાં પેપર લાગે, પછી આ મશીન છે, કોમ્પ્યુટરમાંથી પ્રિન્ટ નીકળીને ટૂંકમાં આમાંથી પ્રિન્ટ થાય ને હવે આમાંથી ટૂંકમાં ને કટ થઈ રેડિયમ અને પ્રિન્ટ નીકળે પ્રોપર. તો આપણે લોગો અત્યારે હે ને કટિંગ થાય ને તો આપણે એક વિચાર આવ્યો કે આપણે એને જે લોગો આપણે આમાં મોડિફિકેશન ટૂંકમાં જે થાય ને એની આપણે એને ટૂંકમાં રીલ બનાવીએ. તો આપણો કટિંગ થાય છે ને એનો એક મેં શોટ ઉતાર લીધો. અત્યારે ગાડીમાં લોગો નથી એનો એક હું અત્યારે શોટ ઉતાર લઉં ને પછી લોગો લાગી અને પછી આપણે એક મસ્તીનો શૂટ ઉતાર લઈએ એટલે એને એક રીલ આપણી ટૂંકમાં બની જાય મસ્તી. અને સારું એકાદું સોંગ કોઈને મગજમાં આવતું હોય તો સજેસ્ટ કરજો. તો અત્યારે એને હું પહેલાં એની એક એને ક્લિપ ઉતારી લઉં ગાડીની મસ્તીની. ફાઇનલી આપણે એને જે લોગો લગાડવાનો હોય ને એનું સ્ટીકર કમ્પ્લીટ કટ થઈ ગયું છે. તો આપણે હવે એને દાદા એમ તો પહેલાં આપણે વાઇઝર એને ટૂંકમાં સાફ કરશે ગાડીનું, પછી હવે ટૂંકમાં ને અહીંયા લાગશે એ લોગો. કેટલે રાખો ઉપર નીચે કેટલે રાખો કેજો? હા, ઉપર નીચે કેટલે રાખો કેજો? તમારી રીતે લગાડી દો ને, તમને યોગ્ય લાગે એટલું. આપણું એને એક સ્ટીકર આગળ ટૂંકમાં લાગી ગયું. હવે પાછળ બીજું સ્ટીકર લાગશે એટલે પાછળનું પ્રિન્ટ નીકળી ગયું છે સ્ટીકર. હવે પાછળની સાઈડ લાગશે સ્ટીકર. લાવ તો હવે પહેલાં માપ થઈ લેવા હે, પછી એને કમ્પ્લીટ ટૂંકમાં નિશાન મારી અને ફિક્સ કરવાનું રહે. તો ફાઇનલી આપણી ગાડીમાં બે સ્ટીકર કમ્પ્લીટ લાગી ગયા. તો હવે આપણે એને મસ્તીની આવી સારી લોકેશને જાય અને વરસાદે ટૂંકમાં રહી ગયો છે અને વાતાવરણ મસ્તીનું થઈ ગયું. આપણે મસ્તીની એક એને રીલ શૂટ કરી લઈએ અને રાતે મસ્તીની એડિટ કરશે હવે. તો ગાઈઝ પાછો આપણી એ ટૂંકમાં એને એક મસ્તીનો સીન થઈ ગયો. આપણે હમણાં કીધું કે વરસાદ રહી ગયો, કમ્પ્લીટ આપણું કામ થઈ ગયું છે. પણ હવે આપણે હજી તો ગાડીમાં જેવી ચાવી ટૂંકમાં ને ચાલુ કરી અને કિક મારીને હાલતા થયા ને એ ભેગા તો વરસાદ એને ધીમે ધીમે છાંટા આવે છે. તો આપણે એને અત્યારે પાછો થોડોક બ્રેક લેવો પડ્યો છે. તો અત્યારે એને વરસાદ આવ બંધ થઈ ગયો છે ભગવાનની દયાથી. અને આપણે અત્યારે ટૂંકમાં એને ધોરાજી ટૂંકમાં જે આપણા ઘર પાસે છે ને રિવરફ્રન્ટ ત્યાં આવી ગયા. અને હવે આપણે એને ગાડીની એક મસ્તીને સિનેમેટિક રીલ ઉતારી લઈએ. અત્યારે શૂટ કમ્પ્લીટ કરી અને રાતે મસ્તીની એડિટ કરીને આપણે એને ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરી દઈએ. અને વિકાસભાઈ આપણી આયરે છે અત્યારે. ભાઈ કેટલા વાગ્યા ટાઈમ ગયો? 12 વાગ્યા. ઓકે, તો એને 12 વાગવા આવ્યા છે ટૂંકમાં. આપણો અડધોથી ટૂંકમાં એને આ બધી કામકાજમાં નીકળી ગયો. અને આ વ્લોગને એને અત્યારે આપણે એન્ડ કરીએ. મળીએ આપણે પાછા એને આ જ વ્લોગના પાર્ટ 2માં. તો બાય બાય.